સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। વાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તારીખ 24મી ફેબ્રુઆરી 2025 અને સોમવારના રોજ મહાવદી વિજયા એકાદશી ઉપવાસ છે। ભગવાન શ્રી રામચંદ્રજીએ આ વિજયા એકાદશીનું વ્રત કર્યું, તેથી રઘુકુળને આનંદ પમાડનારા તે રામ વિજયવાન થયા, સીતાજી પ્રાપ્ત થયા, લંકા જીતીને રાવણને માર્યો। જે લોકો આ વિજયા એકાદશીનું વ્રત કરે છે તે આ લોકમાં જય પામીને અક્ષય એવા પરલોકને પામે છે। આ કારણથી વિજયાનું વ્રત કરવું, કારણ કે આ વિજયા એકાદશીનું મહાત્મય સર્વ પાપને મટાડનારું છે। માટે તેનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। તો આપણે આ વિજયા એકાદશીની વ્રત કથામાં પ્રવેશ કરીએ। હે રઘુકુળને આનંદ ઉપજાવનારા શ્રી રામ અને મધુ નામના દૈત્યને મારનારા ભગવાન શ્રી કૃષ્ણ આ એકાદશીનું વ્રત કરનારા અને આ કથા સાંભળનારા ભક્તોને તેમના કાર્યમાં તમે વિજય અપાવજો। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો। યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે કૃપા સાગર, હે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ, માઘ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે તમે મને પ્રસન્નતાથી કહો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા, માઘ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ વિજયા છે, અને એ વિજયા એકાદશી પોતાનું વ્રત કરનારાઓને સદા જય દેનારી છે। નારદે કમળની ઉપર બેઠેલા બ્રહ્માને સર્વ પાપોને હરનારું અને ઉત્તમ એવું આ વિજયા એકાદશીનું મહાત્મય પૂછ્યું હતું। હે દેવોમાં શ્રેષ્ઠ બ્રહ્મા, મહા મહિનાના કૃષ્ણ પક્ષને વિશે જે વિજયા નામે પ્રસિદ્ધ એકાદશી તિથિ છે તે એકાદશીનું વ્રત પ્રસન્નતાથી કહો। એ રીતે નારદજીના પૂછવાથી બ્રહ્મા બોલ્યા, હે નારદ, પાપને હરનારી ઉત્તમ કથા જે તને કહું છું તે સાંભળ। પુરાતન એવું પવિત્ર અને પાપને નાશ કરનારું જે આ વિજયાનું વ્રત છે તે વ્રત મેં કોઈને પણ કહ્યું નથી। આ વિજયા એકાદશી માણસોને જય દેનારી છે, એમાં કંઈ પણ સંશય નથી। પૂર્વે રામચંદ્રજી તપોવનને વિશે ગયા હતા અને તે તપોવનની અંદર 14 વર્ષ સુધી સીતા અને લક્ષ્મણ સહિત પંચવટીમાં વસ્યા હતા। તે તપોવનમાં વસતા એવા તે રઘુકુળના મહાત્મા રામની તપસ્વીની સીતા નામની સ્ત્રીને રાવણ હરી ગયો। તે દુઃખથી એ રામ મોહ પામ્યા હતા અને તપોવનમાં ભટકતા હતા। તેવામાં તે રામે જેનું આયુષ્ય નાશ પામ્યું છે એવા જટાયુ પક્ષીને જોયો। તે જટાયુ પક્ષી રામચંદ્રજીને સીતાના હરણ સંબંધી સર્વ વૃત્તાંત જણાવીને મરણને વશ થયો, અર્થાત મરી ગયો। તે પછી અરણ્ય જંગલના મધ્યમાં ફરતા એવા રામચંદ્રજીએ કબંધ નામના રાક્ષસને હણ્યો। ત્યારબાદ તે રામચંદ્રજીને સુગ્રીવની સાથે કોઈ પણ દાડો જૂની ન થાય એવી મિત્રતા થઈ। એ રીતે સુગ્રીવની સાથે મિત્રતા થયા પછી રામચંદ્રજીને માટે વાનરોના સૈન્યો એકઠા થયા। એ રીતે વાનર સૈન્યો એકઠા થયા બાદ હનુમાનજીએ જનકની પુત્રી સીતાને લંકાના બગીચામાં જોયા। તે સીતાને રામના નામની વીંટી આપી। એ રીતે હનુમાનજીએ મોટું કામ કરી અને પાછા રામચંદ્રજીને મળીને સીતા સંબંધી સઘળું વૃત્તાંત કહ્યું। એ રીતે હનુમાનજીનું વચન સાંભળ્યા પછી રામચંદ્રે સુગ્રીવની સંમતિથી લંકા પર ચડાઈ કરવાનું માન્ય કર્યું। વાનરો જેને પ્યારા છે એવા તે રામ વાનરોની સાથે નદ અને નદીઓના પતિ સમુદ્રને દુઃખ વડે ઓળંગાય એવો જોઈને વિસ્મય પામ્યા અને પ્રફુલ્લિત નેત્રોવાળા થઈને લક્ષ્મણ પ્રત્યે વચન બોલ્યા કે હે સુમિત્રાના પુત્ર લક્ષ્મણ, અગાધ જળથી ભરેલા તથા ભયંકર મગરોથી આકુલ એવા આ સમુદ્રને કયા પુણ્ય કરીને તરી શકીશું? તરી શકાય એવો ઉપાય હમણાં તો હું ખચિત જોતો નથી કે જેથી કરીને આ સમુદ્ર સારી રીતે તરી શકાય એવો થાય। લક્ષ્મણ બોલ્યા કે હે પુરુષોત્તમ, આ દ્વીપના મધ્ય ભાગમાં બગદાલભ્ય ઉર્ફે બગદાલવ્ય નામે મુનિ રહે છે। હે રઘુકુળમાં ઉત્પન્ન થયેલા રામ, તે મુનિનો આશ્રમ આપણા સ્થાનકથી અડધો યોજન 2 ગાંવ દૂર છે। હે રઘુકુળને આનંદ પમાડનારા એણે ઘણા બ્રહ્માઓને જોયા છે। હે રાજેન્દ્ર રામ,
ઋષિઓમાં શ્રેષ્ઠ એવા અતિ વૃદ્ધ બકદાલભ્યે તમે આ સમુદ્ર તરવાનો ઉપાય પૂછો. આ રીતના લક્ષ્મણના અતિ સુંદર વચનો સાંભળીને રામચંદ્ર મહામુનિ બકદાલભ્યના દર્શન કરવા સારું ગયા. અને દેવો જેમ વિષ્ણુ ભગવાનને પગે લાગે છે તેમ રામચંદ્રજી મસ્તક વડે બકદાલભ્ય મુનિને પગે લાગ્યા. તે વખતે મુનિ એવા તે ઋષિ રામચંદ્રજીને કોઈ કારણને લીધે મનુષ્ય શરીરને ધારણ કરેલા પુરુષોત્તમ વિષ્ણુ જાણીને બોલ્યા, હે રામ, તમારું આવવું ક્યાંથી થયું છે, અર્થાત આપ ક્યાંથી પધારો છો? રામ બોલ્યા, અહો વિપ્ર, તમારી કૃપાને લીધે લંકાના રાજા રાવણને જીતવા સારું સૈન્ય સાથે આ સમુદ્ર સમીપે આવ્યો છું. માટે તમારી અનુકૂળતાએ કરીને જે રીતે મારાથી આ સમુદ્ર તરી શકાય છે તે રીતે તરવાનો ઉપાય હે મુનિ મને કહો. હે સારા આચરણ વાળા મુનિ, તમે મારા પર કૃપા કરીને આ સમુદ્ર તરવાનો ઉપાય કહો, કારણ કે હું તે જ કારણ સારું અર્થાત સમુદ્ર તરવાનો ઉપાય જાણવા સારું હે દેવ આપના દર્શન કરવા માટે આપની પાસે આવ્યો છું. મુનિ બોલ્યા કે હે રામ, વ્રતોમાં ઉત્તમ એવું વ્રત કરવાથી તમારો વિજય થશે. વળિયા વ્રત કરવાથી લંકાને તથા રાક્ષસને જીતીને લાંબી કીર્તિ પામશો. માટે એકાગ્ર મનવાળા થઈને જે વ્રત કરવાનું કહું છું તે વ્રત કરવાની વિધિ એકાગ્ર મન વડે સાંભળીને તે પ્રમાણે કરો. હે રામ, મહા મહિનાના કૃષ્ણ પક્ષને વિશે વિજયા નામે એકાદશી થાય છે. તે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમારો અવશ્ય વિજય થશે. હે રામ, તમે વાંદરાઓની સાથે સંશય રહિત થઈને આ સમુદ્રને તરી જશો. માટે આ વિજયા એકાદશીના વ્રતનો વિધિ કેટલું ફળને દેનારો છે તે તમને કહું છું, તે સાંભળો. દસમનો દિવસ આવે ત્યારે સોનાનો, રૂપાનો, ત્રાંબાનો કે માટીનો એક ઘડો કરાવવો. પછી સ્થંડિલ કરી તે પર 7 ધાન્યને પાથરી તેના પર પંચ પલ્લવ પાંદડા વાળા જવથી ભરેલા ઘડાને મૂકીને તેના પર જળથી ભરેલું તરભાણું મૂકવું. ત્યારબાદ તે તરભાણાની અંદર સોનાના બનાવેલા સમર્થ દેવ વિષ્ણુને પધરાવીને એકાદશીને દિવસે સવારના પહોરમાં સ્નાન કરવું. સ્નાન કર્યા બાદ સુગંધી પુષ્પ અને ચંદન વાળા એ ઘડાને સ્થિર રાખ્યા પછી ધૂપ, દીપ, જુદા જુદા પ્રકારના નૈવેદ્યો, દાડમ, નાળિયેર તથા બીજા સુગંધી પદાર્થો વડે વિશેષતાથી ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. હે રામ, ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની આગળ તે દિવસ ભક્તિભાવથી કાઢવો. વળી બુદ્ધિમાન માણસોએ તે ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની આગળ તે રાત્રે જાગરણ પણ કરવું. હે નરોના પતિ રામ, જ્યારે 12નો દિવસ પ્રાપ્ત થાય ત્યારે સૂર્યના ઉગવા ટાણે જ્યાં આગળ જળ ભર્યું રહેતું હોય તેવા દેશમાં નદી કિનારે, ઝરણાને કાંઠે, કુવા તળાવના તટ પર જેના પર વિષ્ણુ ભગવાન બિરાજે છે એવા તે ઘડાને પધરાવી વિધિ પ્રમાણે ઘડા સહિત વિષ્ણુ ભગવાનનું પૂજન કરીને વિષ્ણુ ભગવાનની મૂર્તિ સાથે તે ઘડો વેદના પાર પામેલા બ્રાહ્મણને દેવો. હે રાજાઓમાં ઇન્દ્ર રામ, તે ઘડો દેવો તે સાથે મોટા મોટા દાનો પણ દેવા. હે રામ, આ પ્રમાણે વિધિ સૈન્યોના પતિઓ નાયકો સાથે મળીને પ્રયત્નથી વ્રત કરો, એથી તમારો વિજય થશે. આ પ્રમાણે ઋષિઓનું વૃત્તાંત સાંભળીને ઋષિએ જેમ કહ્યું હતું તેમ રામચંદ્રજીએ વ્રત કર્યું. તેથી રઘુકુળને આનંદ પમાડનારા તે રામ વિજયવાન થયા. સીતાજી પ્રાપ્ત થયા. લંકા જીતીને રાવણને માર્યો. હે યુધિષ્ઠિર રાજા, આ વિધિથી જે નરો વ્રત કરે છે તે નરો આ લોકમાં જય પામીને અક્ષય એવા પરલોકને પામે છે. એ ધર્મ રાજા, આ કારણથી વિજયાનું વ્રત કરવું. કારણ કે આ વિજયા એકાદશીનું મહાત્મય સર્વ પાપને મટાડનારું છે. માટે તેનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણને વિશે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદ રૂપે મહા મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું મહાત્મય કહેલું છે. વિજયા એકાદશી તિથિ 23મી ફેબ્રુઆરીએ બપોરે 1:55 કલાકે શરૂ થશે અને 24મી ફેબ્રુઆરીએ બપોરે 1:44 કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર વિજયા એકાદશી 24મી ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવશે. એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને પીળા ચંદન, પીળા ફૂલ, પીળી મીઠાઈ, લવિંગ, સોપારી વગેરેથી પૂજા કરો. અગરબત્તી પ્રગટાવો અને એકાદશીની કથા સાંભળો.
અને તમારી મનોકામના ભગવાન વિષ્ણુને મનમાં જણાવો. કથા પૂર્ણ થયા પછી ભગવાન વિષ્ણુની આરતી કરો. તમારી ક્ષમતા મુજબ બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો. સવારે વહેલા ઉઠો અને પાણીમાં કેસર નાખીને સ્નાન કરો. પાણીમાં કેસર નાખીને સૂર્યનારાયણને અર્ઘ ચડાવો. ભગવાન વિષ્ણુ અથવા રામ દરબારની તસવીર તમારી સામે સ્થાપિત કરો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો 3 વખત જાપ કરો. જે લોકો 24મી ફેબ્રુઆરીના રોજ વિજયા એકાદશીનું વ્રત રાખે છે તેઓ 25મી ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 6:50 થી 9:08 સુધી ઉપવાસ તોડી શકે છે. દ્વાદશી તિથિ આ દિવસે બપોરે 12:47 કલાકે સમાપ્ત થશે. વિજયા એકાદશીને દિવસે સુખ સમૃદ્ધિ માટે ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે અને કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વિજયા એકાદશીને દિવસે તમે પરિણીત મહિલાઓને મેકઅપ સામગ્રી આપી શકો છો. તમે આ દિવસે અનાજ, મગફળી, ગોળ વગેરેનું દાન પણ કરી શકો છો. વિજયા એકાદશીને દિવસે હળદરનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સાધક પર વિષ્ણુની કૃપા થાય છે. ઘર પરિવારને ખરાબ નજરથી બચાવવાનો ઉપાય. જો તમને લાગે છે કે તમારા ઘર પર કોઈની ખરાબ નજર પડી ગઈ છે અથવા કોઈ નકારાત્મક શક્તિ તમારા ઘરમાં સતત અનુભવાઈ રહી છે તો વિજયા એકાદશીને દિવસે ગાયના છાણ પર 11 કપૂર બાળીને આખા ઘરમાં તેનો ધૂપ કરો. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરવા માટેનો ઉપાય. જો તમે તમારા કરિયરમાં સફળતા મેળવવા માંગતા હોવ તો વિજયા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધ અર્પણ કરો અને સાંજે અને સવારે તુલસીજીના છોડ નીચે ઘીનો દીવો પણ પ્રગટાવો. તમે ટૂંક સમયમાં ફેરફારો અનુભવવાનું શરૂ કરશો અને સફળતા મેળવવાનું શરૂ કરશો. શત્રુઓથી છુટકારો મેળવવાના ઉપાય. વિજયા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરતી વખતે એક સફેદ સૂતરનો દોરો લો અને તેને પીપળના ઝાડની આસપાસ 11 વાર લપેટો. આ ઉપાય કરવાથી તમારા શત્રુઓનો નાશ થાય છે અને શત્રુઓ તમારા પર હાવી થતા નથી. દાંપત્ય જીવનમાં મધુરતા લાવવા માટેનો ઉપાય. વિજયા એકાદશીને દિવસે દૂધ ચોખાની ખીર બનાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને અર્પણ કરો. તેમાં તુલસીના પણ પાન જરૂર નાખો. આમ કરવાથી વ્યક્તિના દાંપત્ય જીવનમાં સુખ અને મધુરતા વધે છે. મનોકામના પૂરી કરવા માટેનો ઉપાય. જો તમારા મનમાં કોઈ એવી મનોકામના હોય કે જેને તમે લાંબા સમયથી પૂરી થતી જોવા ઈચ્છો છો અને તે પૂરી ન થઈ રહી હોય તો વિજયા એકાદશીને દિવસે સફેદ દોરામાં પીળા ફૂલની માળા બનાવીને પછી આ માળા ભગવાન વિષ્ણુને અર્પણ કરો. જો તમે સાચા ભાવથી આ ઉપાયનું પાલન કરશો તો તમારી બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે. એ સાથે જય શ્રી કૃષ્ણ. તમને આ વિજયા એકાદશી મહિમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને આ વિડીયો શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.